આજથી લગભગ 5000 વર્ષ પહેલાં જ્યારે દુનિયાના ઘણા ભાગોમાં સંસ્કૃતિની શરૂઆત પણ નહોતી થઈ, ત્યારે ભારતીય ઉપખંડમાં એક એવી મહાન સંસ્કૃતિ ફૂલી ફાલી રહી હતી જે પોતાના સમયથી ઘણું આગળ હતી. આ છે કહાણી હડપ્પા સંસ્કૃતિની, જેને સિંધુ ઘાટી સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. હડપ્પા સંસ્કૃતિનો વિસ્તાર આજના ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી ફેલાયેલો હતો. આ સંસ્કૃતિનું નામ હડપ્પા એ માટે પડ્યું કારણ કે તેનો પહેલો મુખ્ય સ્થળ હડપ્પા ખાતે શોધાયો હતો. સન 1921માં જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારી દયારામ સહાનીએ હડપ્પાની ખોદકામ શરૂ કરી, ત્યારે દુનિયાને પહેલીવાર આ મહાન સંસ્કૃતિ વિશે જાણ થઈ. ત્યારબાદ મોહેન્જો-દડો, લોથલ, કાળીબંગન જેવા અનેક સ્થળો શોધાયા. હડપ્પા સંસ્કૃતિના શહેરો આજના આધુનિક શહેરોથી ઓછા નહોતા. સડકો સીધી અને એકબીજાને કાપતી, દરેક ઘરમાં નાળીઓની વ્યવસ્થા અને સૌથી આશ્ચર્યજનક વાત, સંપૂર્ણ વિકસિત ડ્રેનેજ સિસ્ટમ. મોહેન્જો-દડોમાં મળેલ ગ્રેટ બાથ આ સંસ્કૃતિની ઉત્તમ આયોજન શક્તિનું પ્રતીક છે, જ્યાં લોકો ધાર્મિક અથવા સામાજિક સ્નાન કરતા હતા. આ સંસ્કૃતિ એક સુવ્યવસ્થિત સમાજનું ઉત્તમ ઉદાહરણ હતી. લોકો ખેતી કરતા, ઘઉં, જવ અને કપાસ ઉગાડતા. આ દુનિયાની પ્રથમ સંસ્કૃતિ હતી જેણે કપાસનો ઉપયોગ કર્યો. અહીંના લોકો માટીના વાસણ બનાવતા, આભૂષણ પહેરતા અને વ્યાપારમાં પણ ખૂબ આગળ હતા. હડપ્પાના લોકો માત્ર પોતાના વિસ્તારમાં સીમિત નહોતા, તેમનો વ્યાપાર દૂર દૂર સુધી ફેલાયેલો હતો. મેસોપોટેમિયા સાથે તેમના વ્યાપારના પ્રમાણ મળ્યા છે, જ્યાંથી તાંબુ, ચાંદી અને અન્ય વસ્તુઓ લાવવામાં આવતી હતી. હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું રહસ્ય તેની લિપિ છે. આજ સુધી આ લિપિને સંપૂર્ણ રીતે વાંચી શકાઈ નથી. મુદ્રાઓ અને સીલ પર બનાવેલા ચિહ્નો આજે પણ વૈજ્ઞાનિકો માટે રહસ્ય છે. હડપ્પાના લોકો પ્રકૃતિની પૂજા કરતા. માતૃદેવીની મૂર્તિઓ મળી છે અને એક એવી મુદ્રા પણ મળી છે જેમાં એક યોગ મુદ્રામાં બેઠેલા પુરુષ દર્શાવવામાં આવ્યા છે. ઘણા વિદ્વાનો તેને ભગવાન શિવનું પ્રારંભિક સ્વરૂપ માને છે. આ સંસ્કૃતિમાં કલા અને ટેકનોલોજીનું અદ્ભુત સંયોજન જોવા મળે છે. માટી, પથ્થર અને ધાતુમાંથી બનેલી મૂર્તિઓ અને સચોટ માપતોલની પદ્ધતિ. અહીં સુધી કે ઈંટોનું કદ પણ એક સરખું હતું, જે તેમની વૈજ્ઞાનિક વિચારસરણી દર્શાવે છે. આટલી વિકસિત સંસ્કૃતિ અચાનક કેવી રીતે નાશ પામી? આ પ્રશ્નનો જવાબ આજે પણ સંપૂર્ણ મળ્યો નથી. કેટલાક વિદ્વાનો માને છે કે હવામાન પરિવર્તન અથવા નદીઓના માર્ગ બદલાવાના કારણે આ સંસ્કૃતિ ધીમે ધીમે સમાપ્ત થઈ ગઈ. આજે પણ હડપ્પા સંસ્કૃતિ આપણને ઘણું શીખવે છે. શહેર આયોજન, સ્વચ્છતા અને સામાજિક વ્યવસ્થા. આ માત્ર એક પ્રાચીન સંસ્કૃતિ નથી, પણ માનવ ઇતિહાસની અમૂલ્ય ધરોહર છે. હડપ્પા સંસ્કૃતિ આપણને શીખવે છે કે સાચી પ્રગતિ ફક્ત ઇમારતોમાં નથી, પણ વિચાર, વ્યવસ્થા અને સંતુલનમાં છે. અને કદાચ એ માટે જ હજારો વર્ષ પછી પણ અમે આજે પણ તેની પાસેથી શીખી રહ્યા છીએ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ ઐતિહાસિક કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.